નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં જે 9મો પાઠ છે વન અને વન્યજીવ સંસાધન એ રજૂ કરવા જઈ રહ્યો છું। અગાઉ આપણે 2 ભાગમાં આની ચર્ચા કરી છે। આ અભ્યાસક્રમ જે છે તમારે ફોરેસ્ટમાં પૂછાય છે। બધી જ યોજનાઓ એટલી તમારે ઉપયોગી છે કે ફોરેસ્ટના અભ્યાસક્રમમાં જે હમણાં 8મી ફેબ્રુઆરી પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે એમાં ટોપિક તરીકે છે જ। તો પર્યાવરણનો જે ટોપિક છે એમાં યોજનાઓ છે, એટલે કે વન્યજીવ સંરક્ષણ માટેની જે યોજનાઓ છે એ બધી છે। આમાં 5 જ યોજનાઓ આપેલી છે, એના સિવાયની જે યોજનાઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું। તો આ જે ગંગા ડોલ્ફિન છે, તો આ ગંગા ડોલ્ફિન માટેની યોજના ઉત્તર પ્રદેશ રાજ્ય હમણાં તાજેતરમાં જાહેર કરી છે। અને બીજું આ કે જે ગંગા ડોલ્ફિન છે એને ઉત્તર પ્રદેશ રાજ્યને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે રાજ્ય જળચર જીવ તરીકે પણ જાહેર કરેલ છે। તો ઉત્તર પ્રદેશનું નામ ખાસ તમે યાદ રાખજો। વાઘ પરિયોજના, તો આ બધી જ એવી યોજનાઓ છે જેના હેઠળ સંકટમાં આવી પડેલી જે પ્રજાતિઓ હોય, એટલે કે કોઈ વૃક્ષ હોય સંકટમાં અને કોઈ પ્રાણી હોય, બરાબર। વૃક્ષ તો આપણે સરળતાથી વાવી શકીએ છીએ, પણ પ્રાણીઓને ઉછેરવા, ફરીથી નાશ થયા પછી, વિલુપ્ત થયા પછી ફરીથી એમની સંખ્યા વધારવી ખૂબ મુશ્કેલ છે। તો આવા પ્રજાતિઓની સંરક્ષણ માટેની ખાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે। તો આવી યોજનાઓ ખાસ તમે યાદ રાખજો। એક વાઘ માટે યોજના આવી ચાલે છે, બીજી દીપડા માટે પણ ચાલે છે, ત્રીજી હાથી માટે ચાલે છે, ચોથી ગેંડા માટે ચાલે છે, પાંચમી ગીધોને બચાવવા માટે પણ ચાલે છે, અને છઠ્ઠી દીપડા માટે ચાલે છે, બરાબર। તો આ હિમ દીપડા માટેની યોજનાઓ છે। હિમ એટલે કે જે હિમાલયના બરફવાળા પ્રદેશો છે ત્યાં રહેતો હોય। તો આવી 6 યોજનાઓ અત્યારે ચાલે છે, અને આના સિવાય પણ બીજી યોજનાઓ ઘણી બધી છે ઘડિયાળની ને, તો બધી આપણે યાદ રાખવા જેવી છે। તો વાઘ પરિયોજના વિશે વાત કરીએ તો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં, એટલે કે 1901થી ચાલુ કરીને ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો આપણને ઉલ્લેખ મળે છે। પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર, એટલે કે અંગ્રેજોને શિકારનો ખૂબ શોખ હતો ને આ પ્રમાણે અંગ્રેજોએ બંદૂકની ગોળીના ધડાકે ઘણા બધા વાઘો મરાયા હતા, શિકાર થયો હતો, એના લીધે વાઘોની સંખ્યા 21મી સદીમાં ઘણી બધી ઘટી ગયેલી। તો લગભગ 20મી સદી, એટલે કે 1901થી ચાલુ કરીને 40,000 જેટલા વાઘ હતા। એમાં અનિયંત્રિત, એટલે કે કોઈ પણ પ્રકારના નિયંત્રિત કાબુ વગર બહુ શિકાર થયો। બીજું નિર્વનીકરણ, તો અંગ્રેજોના સમયમાં જે વનો હતા એમાં જંગલો પણ વધારે પડતા કપાયા। તો આના લીધે વાઘોના અસ્તિત્વ માટે એક મોટો ખતરો ઊભો થયો, જોખમ ઊભું થયું। અને આ સંજોગમાં વાઘોને બચાવવા માટે 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ હતી। વાઘ બચાવવાની જે યોજના છે 1971 આ ખોટું છે, આની જગ્યાએ 1973થી, બરાબર। જીવો બચાવવાની જે પણ યોજનાઓ ચાલુ થઈ સૌપ્રથમ 1973થી ચાલુ થયેલી। તો 1973માં વાઘ બચાવવાના હેતુથી આ યોજના ચાલુ કરાયેલી, જે મુજબ વાઘની કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા, એટલે કે કુદરતી આવાસો એવા આવાસ હોય જ્યાં વાઘ રહેતા હોય, એના કુદરતી આવાસ છે, બરાબર। તો કે કુદરત દ્વારા બનેલા આવાસ છે, ઘર છે, અને એ જ ઘરમાં જ્યાં વાઘ રહે છે એ બધા કુદરતી આવાસ છે। તો આવા આવાસમાં જંગલ હોઈ શકે છે, કોઈ પહાડીઓ હોઈ શકે છે। તો આ બધા જ આવાસોને સુરક્ષિત રાખવા, આ તમારે હેતુ ખાસ યાદ રાખવાનો છે। વિકલ્પ તરીકે પૂછાઈ શકે છે, કયા હેતુથી વાઘ બચાવવાની યોજના 1973માં રજૂ થયેલી? તો કે કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા। બીજું, પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં। પર્યાવરણ એટલે કે ત્યાં જે જંગલો છે એને પણ સાથે સાચવવા, બરાબર। તો બંને હેતુથી વાઘ બચાવવાની યોજના 1973થી ચાલુ થયેલી। તો અત્યારે દેશમાં કુલ 44 ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે। તો આ પણ આંકડો બદલાઈ ગયો છે, ચોપડીમાં જૂનું છપાયેલું છે। અત્યારે 50 કરતાં પણ વધારે સ્થળો પર ટાઈગર રિઝર્વ છે, બરાબર। તો આ ટાઈગર રિઝર્વ વિશે તમારે આટલી માહિતી આપેલી છે ચોપડીમાં। તો ચોપડીમાં આ જે માહિતી છે એ પૂરતી નથી, બરાબર। એના માટે તમારે વધારે માહિતી કરવી પડશે। તો આ જે વાઘ પરિયોજના છે એનું સાચું નામ છે પ્રોજેક્ટ ટાઈગર, બરાબર। તો પ્રોજેક્ટ ટાઈગર તમારે ખાસ યાદ રાખવાની છે। સાથે અત્યારે આંકડા પ્રમાણે
એની સંખ્યા વાઘોની સતત વધતી રહે છે, બરાબર. તો 2014માં 2200 વાઘ હતા, 2200, ત્યારબાદ 2500 થયા, અત્યારે 3000 ઉપર વાઘ છે, બરાબર. સાથે ભારતીય વન્યજીવ અધિનિયમ 1972 છે, એના હેઠળ આ કાર્યક્રમ ચાલુ કરાયેલો અને પ્રોજેક્ટ ટાઈગરની સ્થાપના થયેલી. સાથે ભારતમાં કુલ 50 ટાઈગર રિઝર્વની સ્થાપના થઈ ચૂકી છે, બરાબર. સાથે સાથે ત્યાં રહેતા જનજાતીય લોકો છે એમના અધિકારોને પણ સંરક્ષણ થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે. સાથે પ્રોજેક્ટ ટાઈગર જે યોજના છે કેન્દ્ર સરકારની યોજના છે, એટલે એમાં કોઈ રાજ્યનું નામ આવે તમે ન લખતા. સાથે આ 50 ટાઈગર રિઝર્વ છે દેશના 18 રાજ્યોમાં ફેલાયેલા છે. ટાઈગર રિઝર્વમાં ક્રોડ અને બફર સંરક્ષિત રણનીતિ પર આધારિત છે. તો અભયારણ્યમાં 3 પ્રકારની રણનીતિ હોય છે, તો ત્યાં તમે ફરી પણ શકો છો. તો ટાઈગર રિઝર્વ છે એમાં એક ક્રોડ એરિયા છે, એટલે કે મુખ્ય એરિયા, અને બીજું બફર છે, બફર ઝોન, બરાબર. બફર એટલે થોડું જ્યાં એરિયા બનાવે એમાં જે સીમા હોય, સીમા એટલે અંત, છેલ્લો ભાગ, બરાબર. એ હદથી થોડો એરિયા વધારાનો રાખવામાં આવે એને બફર કહેવાય છે, બરાબર. તો એ બફર ઝોન પણ કહેવાય છે. સાથે ક્રોડ ક્ષેત્રમાં રાષ્ટ્રીય પાર્ક અને અભયારણ્ય હોય છે, અને જ્યારે બફર ક્ષેત્ર હોય છે એમાં વન અને વન સિવાયના જે ભાગો હોય છે એ સામેલ હોય છે. તો આ વન્યજીવ અભયારણ્યો ટાઈગર માટેના બનાવેલા છે, ટાઈગર રિઝર્વ કહેવાય છે. એમાં 2 પ્રકારનું ભાગ પાડેલા છે, એક ક્રોડ છે અને બીજું છે બફર, બરાબર. તમારે બંને યાદ રાખવાના છે. સાથે અત્યારે દેશમાં ટાઈગર રિઝર્વ છે કુલ 50 આવેલા છે, એમાં અલગ અલગ જગ્યાઓ આવેલા છે. તો તમારે ખાસ ગૂગલમાં જોઈ લેજો કે છેલ્લું ટાઈગર રિઝર્વ કયું છે, બરાબર. આ પૂછાશે, બરાબર. તો કર્ણાટકમાં બાંદીપુર, ભદ્ર, દાંદેલી, અંસી, નાગરોલ, બિલગિરી, રંગનાથ મંદિર આ બધા છે. મધ્યપ્રદેશમાં પનાહ, કાના, પેંચ, બાધવગઢ, સતપુડા, સંજય દુબરી આ બધા છે. સાથે મહારાષ્ટ્રમાં માલઘાટ, તડોબા, અંધેરી, પંચ, સહ્યાદ્રી, નવગાંવ, નવજીરા, બોર આ બધા છે. તો આમ કુલ 50 જેવા છે, તમારે બધા યાદ નથી રાખવાના. સાથે ઓડિશામાં સિમલીપાલ અને સતકોશિયા છે, બરાબર. ઓડિશાને ખાસ યાદ રાખજો. આપણા ગુજરાતની વાત આવે તો ગુજરાતમાં ટાઈગર રિઝર્વ હજુ જાહેર થયેલ નથી, બરાબર. ગુજરાતમાં વાઘ જ નથી તો એનું સંરક્ષણ કઈ રીતે કરવાનું, બરાબર. તો ગુજરાતમાં વાઘ સંરક્ષણ માટેની યોજના જે ટાઈગર રિઝર્વ છે એ બનેલા નથી. સાથે એક ટાઈગર રિઝર્વ માટે રાષ્ટ્રીય ટાઈગર સંરક્ષણ પ્રાધિકરણ પણ બનાવેલું છે, તો એને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પણ કહે છે, અને NTCA તરીકે ઓળખાશે. તો આ નામ પણ તમે ખાસ યાદ રાખજો. તો આ NTCA છે અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તરીકે ઓળખાય છે, જે રાષ્ટ્રીય ટાઈગર સંરક્ષણ પ્રાધિકરણ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ એક કાયદાકીય બોડી છે, બરાબર. એટલે કે વન્યજીવ સંરક્ષણ એક્ટ 1972 છે અને 2006માં સુધારેલાયો. એમાં આ રાષ્ટ્રીય ટાઈગર સંરક્ષણ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવેલી. તો આ જે ટાઈગર રિઝર્વ છે એ વાઘોને બચાવવા માટે છે. તો આ ટાઈગર રિઝર્વની બીજી કામગીરી એ છે કે કોઈ પણ રાજ્ય ટાઈગર સંરક્ષણ એટલે કે ટાઈગર રિઝર્વ બનાવવાની માંગ કરે તો એમ ટાઈગર રિઝર્વ બનાવી આપે છે. સાથે ભારત સરકાર એક 2010માં વાઘોની દેખરેખ થાય એના માટે એક સોફ્ટવેર આધારિત પ્રોગ્રામ ચલાવે છે, M-STRIP. તો M-STRIP પ્રોગ્રામ તમારે બધાએ ખાસ યાદ રાખવાનો છે, બરાબર. આ જે M-STRIP પ્રોગ્રામ છે એ તમારે બધાએ ખાસ યાદ રાખવાનો છે. આ પ્રોગ્રામ પૂછાઈ શકે છે. તો એ પ્રોગ્રામનું નામ છે M-STRIPS, ફૂલ ફોર્મ છે, બરાબર. તો આ M-STRIP પ્રોગ્રામ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. આ જે M-STRIP છે એમાં M એટલે મોનિટરિંગ સિસ્ટમ, પછી M-STRIPનું ફૂલ ફોર્મ હું કહું છું. M એટલે મોનિટરિંગ યાદ રાખો, બરાબર. મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર ઇન્સેન્ટિવ પ્રોટેક્શન એન્ડ ઇકોલોજીકલ સ્ટેટસ, બરાબર. તો મોનિટરિંગ યાદ રાખજો તમે. તો મોનિટરિંગ સિસ્ટમ છે એક સોફ્ટવેર બનાવેલું છે, બરાબર. કમ્પ્યુટરમાં જે રીતે સોફ્ટવેર હોય છે એટલે કે એપ્લિકેશન હોય છે એ પ્રમાણેનું. તો આ M-STRIP કાર્યક્રમ 2010માં રજૂ થયો અને વાઘોની દેખરેખ રાખવા માટે આ કાર્યક્રમ છે. તમે આટલું યાદ રાખશો એટલે તમારે ઘણું થઈ જશે, બરાબર. વધારે રાખવાની જરૂર નથી. પછી વાઘની જે વસ્તી ગણતરી છે એ
પગમાર્ક વિધિ એટલે કે એમના પગલાં જ્યાં પડ્યા હોય એના પગલાંનો આકાર નક્કી કરાય છે કે આ પગ છે એનો જ છે, બરાબર. તો એના જે પગના ચિહ્નો પડ્યા હોય એના ઉપરથી એક વાઘ ગણી શકાય છે. અને બીજી વાઘોને પકડવાની વિધિ છે કેમેરા ટ્રેપ વિધિ. તો કેમેરામાં ટ્રેપ કરવામાં આવે છે વાઘને. તો આ કેમેરા ટ્રેપવાળી વિધિ છે આધુનિક છે, બરાબર. તો બંને વિધિઓ વાઘની ગણતરીમાં કામ લાગે છે. સાથે વાઘોની સંખ્યાનું ઘટાડો થવાના કારણો તમને નહીં પૂછાય, બરાબર. આ 10મા ધોરણમાં વધારાનો જવાબ લખશો તો તમને સારા ગુણ મળશે. તમે પણ ઉપયોગ કરી શકો છો અને આ ફોરેસ્ટ માટે ખાસ ઉપયોગી છે, બરાબર. સાથે પેલા બધા જે વાઘ ટાઈગર છે એમને બચાવવા માટે એક ટાઈગર ફોરમ પણ ચાલે છે. તો એને ગ્લોબલ ટાઈગર ફોરમ તરીકે ઓળખાય છે. તો 1993માં વૈશ્વિક સ્તર પર વાઘોને બચાવવા માટે દિલ્હીમાં એક સંમેલન થયેલું અને એમાં આ જે વૈશ્વિક ટાઈગર ફોરમ છે એની સ્થાપના થયેલી 1993માં દિલ્હીમાં થયેલી, બરાબર. તો વૈશ્વિક ટાઈગર ફોરમ છે એ ઘણા પ્રોજેક્ટ ચલાવે છે. એ પ્રોજેક્ટ તમારે નહીં પૂછાય. હવે આપણે દીપડાની વાત કરી લઈએ. તો દીપડો એ બિલાડી કુળનો છે. તો બિલાડી નાની આવે અને આ બિલાડી જેવા જ રંગરૂપ અને એનો દેખાવ અને ઊંચાઈ છે. તો આ બિલાડી કુળનો છે, બરાબર. ક્યાં પૂછાય તો તમે ખાસ યાદ રાખજો. સાથે સિંહ અને વાઘની તુલનામાં એ થોડું નાનું કદ ધરાવે છે અને બિલાડી કરતાં કદ મોટું છે, બરાબર. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગનો પણ જોવા મળે છે. તો આ દીપડો તમને બધાને ખબર છે કે આ એરિયામાં ઘૂસી ગયો અને ત્યાં માણસો પર, નાના બાળકો પર આક્રમણ કર્યું અને એમને ઘાયલ કર્યા, બરાબર. તો દીપડા વિશે તમારે ક્યાંય પૂછાય તો આવો અંદાજ બાંધી દેવાનો કે આવા સમાચાર તમે ઘણા સાંભળ્યા છે. તો આ રીતે તમે ક્યારેક ન વાંચ્યું હોય તો પણ અંદાજ લગાવી શકો છો, અનુમાન કરી શકો છો. તો આ જે દીપડો છે એની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. સંપૂર્ણ કાળા રંગનો પણ જોવા મળે છે. દીપડા બંને રંગના જોવા મળે છે, બરાબર. કાળા રંગના પણ હોય છે અને આ જે એનો રંગ છે એ પણ હોય છે. તો ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે અને લોકો મોટાભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે, બરાબર. તો ચિત્તો અને દીપડો અલગ છે. તો આ દીપડા માટે જાણવા ખાતર માહિતી છે. આના માટે કોઈ યોજના ચાલતી નથી, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. બીજી યોજના છે હાથી પરિયોજના, બરાબર. તો હાથી પરિયોજના તમારે ખાસ યાદ રાખવાની છે અને પ્રોજેક્ટ એલિફન્ટ તરીકે ઓળખાય છે. તો પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરાયો છે અને મુખ્ય હેતુઓ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું. તો કુદરતી આવાસો એટલે કે જ્યાં હાથી રહે છે એ જ જગ્યા. તો એ જગ્યા છે એને સંરક્ષિત કરે, બરાબર. એ માટે આ પ્રોજેક્ટ છે, આ હાથી પરિયોજના છે એટલે કે ટાઈગર પ્રોજેક્ટ છે એ 1992માં ચાલુ કરાવ્યો છે. કોના દ્વારા ચાલુ કરાવ્યો છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા. તેમના કુદરતી નિવાસ સ્થાન હોય, તેમના સ્થળાંતરના માર્ગો હોય, એને કોરિડોર પણ કહેવાય છે. તો નિવાસ સ્થાન તમે જાણો છો. હવે સ્થળાંતરના માર્ગ, તો હાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક શોધવા માટે જ્યારે જાય છે અને હેરફેર કરે છે, ચાલે છે, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર કહે છે, બરાબર. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત રિઝર્વ છે, બરાબર. આ પણ જૂની સંખ્યા છે. આમાં પણ વધારો થઈ શકે છે, બરાબર. એટલે એનું ગૂગલ કરીને ચેક કરી લેજો અત્યારે 2024માં લેટેસ્ટ સંખ્યા કેટલી છે, બરાબર. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ તો યોજના હાથી પરિયોજના જ્યારથી લાવે ત્યારથી હાથીઓની સંખ્યામાં ઘણો બધો વધારો થયો છે. તમારે કઈ સાલમાં યોજના ચાલુ થઈ એ ખાસ યાદ રાખવાનું છે. તો 1992માં. હવે હાથી માટે બીજું વધારે અત્યારે દેશમાં 88 જેટલા હાથી માટેના આ સ્થળાંતરના માર્ગો છે અને અંગ્રેજીમાં કોરિડોર કહેવાય છે. આ તો કોરિડોર છે 88. એને ગલિયારો પણ કહી શકાય છે હિન્દીમાં. તો કુલ 88 માર્ગો અત્યારે બન્યા છે. પછી આ જે હાથી છે એમને બચાવવા માટે એક માઇક પ્રોગ્રામ ચાલે છે. આ માઇક પ્રોગ્રામ તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. ક્યાંય પૂછાય કે હાથીઓને બચાવવા માટે કયો પ્રોગ્રામ ચાલે છે તો કે માઇક પ્રોગ્રામ ચાલે છે, બરાબર.
તો આ જે માઇક પ્રોગ્રામ છે હાથીઓને બચાવવા માટે ચાલે છે. એનું ફૂલ ફોર્મ છે મોનિટરિંગ ઓફ ઇલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ. બરાબર. તો હાથીઓનો ગેરકાયદેસર હત્યા કરવામાં આવે છે એની દેખરેખ માટેનો આ કાર્યક્રમ છે. એનું ફૂલ ફોર્મ છે હાથીઓના ગેરકાયદેસર શિકાર ગેરકાયદેસર હત્યાની દેખરેખ માટેનો પ્રોગ્રામ છે. તો મોનિટરિંગ ઓફ ઇલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ એને માઇક તરીકે ઓળખાય છે. તો આ પ્રોગ્રામ છે 2003માં સાઇટ્સ દ્વારા દક્ષિણ એશિયા માટે ચાલુ કરાયો છે. બરાબર. તો માઇક પ્રોગ્રામ તમારે ખાસ યાદ રાખવાનો છે. તો આ માઇક પ્રોગ્રામ છે એ સાઇટ નામની જે સંસ્થા છે એના દ્વારા દક્ષિણ એશિયા માટે 2003માં ચાલુ કરાયો છે. બરાબર. સાથે આ જે માઇક પ્રોગ્રામ છે એમાં હાથીઓની જે ગેરકાયદેસર હત્યા થઈ રહી છે તો એનું અનુમાન લગાવે છે કે કેટલી હત્યાઓ થઈ છે, સાથે કઈ જગ્યાએ વધારે હત્યાઓ થઈ રહી છે એ આંકડાઓની ઓળખ કરે છે. તો આ બધું જ અને સાથે જે પણ જરૂર પડે એ મૂલ્યાંકન હાથીઓ બાબતનું કરી આપે છે. તો ભારતમાં આવા માઇક સ્થળો પણ ઘણા બધા છે. એમાં ચિરાંગ રીપુ અસમનું છે, દિહિંગ પટકોઈ અસમનું છે. આ સ્થળો તમને નહીં પૂછાય. બરાબર. પૂછાય તો હાથીઓ કર્ણાટકને એ બાજુ વધારે છે. બરાબર. તો અસમ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ ને કેરળ આ બધી જગ્યાએ હાથીઓ છે. બરાબર. માઇક ખાલી પૂછાશે કોના માટેની યોજના છે, એટલા ડીપમાં જઈને નહીં પૂછે, નહીં તો તમારે મુશ્કેલ પડશે. સાથે હાથી મેરે સાથી અભિયાન પણ એક ચાલે છે. તો આ જે યોજના છે હાથી મેરે સાથી એલિફન્ટ 8ની જે મંત્રી સ્તરની એક બેઠક મળેલી એમાં 2011માં ચાલુ કરાયેલી અને આ યોજના પણ તમારે ખાસ યાદ રાખવાની છે. તો પશુઓના મહત્વ માટે લોકોને જાગૃત સંવેદનશીલ બનાવવા માટેની આ યોજનાઓ છે અને ખાસ કરી જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની આ યોજના છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને જનસંખ્યાઓને હાથીઓનો જે નિવાસ છે એના માટે સંવેદનશીલ બનાવવાના છે. તમે હાથીઓનો જે નિવાસ છે તેનો વિનાશ ના કરો. આ તમારી યોજના ખાસ હાથી માટેની યાદ રાખવાની છે. તો હાથી માટે માઇક પ્રોગ્રામ ચાલે છે. હાથી મેરા સાથી અભિયાન પણ ચાલે છે. તો આ અભિયાન 2011માં ચાલુ કરાયેલું. માઇક જે પ્રોગ્રામ છે 2003માં ચાલુ કરાયેલું. અને હાથી માટેનું જે એલિફન્ટ પ્રોજેક્ટ છે એ 1992માં રજૂ કરાયું. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે ગેંડા પરિયોજનાની વાત કરીએ તો આ ચિત્રમાં તમે ગેંડો જોઈ શકો છો. તો આ પરિયોજના એક શીંગી ગેંડા ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. તો આ પરિયોજના એક શીંગી, બરાબર, એક શિંગડાવાળો જે ગેંડો છે આ શીંગડું તમે જોઈ શકો છો. તો એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. તો ભારતમાં એક શીંગી ગેંડો જે આસપાસ જોવા મળે છે એના માટે બનાવવામાં આવી છે. તો ભારતમાં મોટા ભાગના જે ગેંડા છે આસામ રાજ્યમાં જોવા મળે છે. આ સાથે સાથે આસામ સિવાય પણ પશ્ચિમ બંગાળનું જે સુંદરવન છે ત્યાં પણ થોડી ઓછી સંખ્યામાં ગેંડા જોવા મળે છે. ભારતમાં રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો પ્લાન છે. બરાબર. તો આ રાઇનો વિઝન છે ને IRV તરીકે ઓળખાય છે. બરાબર. IRV 2020 જે યોજના છે GPSCમાં 2017ની જે પરીક્ષા હતી એમાં આના વિશેનો પ્રશ્ન પૂછાયેલો. તો આ IRV 2020 કોના માટે યોજના છે? તો ગેંડા માટે પરિયોજના છે. તો એનો ટાર્ગેટ છેલ્લે 2020 સુધી 4 વર્ષ અગાઉનો રખાયો હતો કે ગેંડાની સંખ્યા 3000 સુધી પહોંચે. બરાબર. તો અત્યારે એના જે અનુમાન છે એમાં વધારો થયો હશે અને ગેંડાની સંખ્યા હજુ આગળ લઈ જવાનો હશે. તો IRV 2020 યોજના બરાબર કોના માટે છે? તો કે ગેંડા માટે છે. તો એક શીંગી ભારતીય ગેંડો છે અસમમાં બ્રહ્મપુત્રના જે દલદલના ક્ષેત્રો છે. તો અસમમાં જે બ્રહ્મપુત્રા નદી છે એમાં દલદલ એટલે કે કાદવવાળા જે ક્ષેત્રો છે એમાં, પછી બીજે બંગાળના સુંદરવનના વિસ્તારો છે એટલે કે આ સુંદરવનનું મેંગ્રુવ જંગલો ખૂબ આવેલા છે. તો એ વિસ્તારોમાં આ ગેંડો આપણે જોઈ શકીએ છીએ. સાથે તેના શિંગડામાંથી, તો ગેંડાના માથા ઉપર જે એક શિંગડું છે એ દવા બનાવવા માટે એ શિંગડું લેવા માટે જ આ સમગ્ર ગેંડાનો શિકાર થાય છે. એટલે કે એક શિંગડા માટે ગેંડાનો શિકાર થાય છે. આ ગેંડો છે એ તૃણાહારી જીવ છે એટલે કે ઘાસ ખાઈને જીવે છે અને તેના સંરક્ષણના પ્રયાસોથી આ ગેંડાની સંખ્યા છે એ ઘણી બધી વધી છે.
તો આ જે હાથીઓ માટેની યોજના એ તો આપણે ચર્ચા કરી દીધી છે. આ ગેંડા માટેની જે પરિયોજના છે 1987માં ચાલુ થયેલી. તો આ ગેંડાની પરિયોજના તમારે ખાસ યાદ રાખવાની છે. વાઘ માટેની જે ટાઈગર પ્રોજેક્ટ હતો, પ્રોજેક્ટ ટાઈગર, એ 1973. પછી એલિફન્ટ પ્રોજેક્ટ છે 1992, બરાબર. અને પછી આ જે ગેંડા પરિયોજના છે 1987, બરાબર. આ 3 ખાસ યાદ રાખવાના છે. હવે બીજું આ ગેંડા માટેનું જે ઇન્ડિયન રાઇનો વિઝન છે, એટલે કે IRV 2020 વિઝન છે, એ આસામનો જે વન વિભાગ છે એ, અને બીજું બોડો સ્વાયત્ત પરિષદ છે, બરાબર. તો આ બોડો સ્વાયત્ત પરિષદ કરીને એક બોડો લોકો છે એમના માટે શાસન કરવાનો એક એકમ છે. તો બંને દ્વારા ચાલુ કરાયેલું છે. સાથે એમાં WWF ઇન્ડિયા, એટલે કે વર્લ્ડ વાઇડ ફંડ ઇન્ડિયા, અને બીજું આંતરરાષ્ટ્રીય રાઇનો ફાઉન્ડેશન છે. રાઇનો એટલે ગેંડો, બરાબર. આ બંને પણ એમાં મદદ કરે છે. તો ખાસ કરીને આસામ વન વિભાગ તમારે યાદ રાખવાનું છે, અને બીજું બોડો સ્વાયત્ત પરિષદ છે, એના દ્વારા ગેંડા માટેની પરિયોજના ચાલુ થયેલી છે. હવે આપણે ચોથી પરિયોજના છે એ ઘડિયાળ પરિયોજના છે. તો ઘડિયાળ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ચિત્ર તમે જોઈ શકો છો. તો આ ઘડિયાળ જે છે એક મગરની પ્રજાતિ છે, બરાબર. તો ઘડિયાળ શું છે, હું તમને ક્યાંય પૂછાય ઘડિયાળ પ્રોજેક્ટ કોના માટે ચાલે છે, તો ઘડિયાળ પ્રોજેક્ટ મગર માટે ચાલે છે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. તો એમાં ચિત્ર તમે જોઈ શકો છો. તો મીઠા પાણીમાં જોવા મળતા મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. તો 1970નો જે સમયગાળો હતો એમાં આ મગરોની પ્રજાતિ ઘડિયાળ છે એ લુપ્ત થવાના આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈને આ ઘડિયાળ યોજના ચાલુ કરેલી છે, બરાબર. તો આમાં ચોપડીમાં થોડું ઓછું આપેલું છે. આપણે આના વિશે થોડી વિશેષ ચર્ચા કરી લઈએ. તો આ ઘડિયાળ પરિયોજના છે તો મગરની એક પ્રજાતિ છે ઘડિયાળ, એમને બચાવવા માટે ચાલુ કરાયેલી. આ સિવાય મગરોને બચાવવા માટે 1974માં એક પ્રોજેક્ટ ચાલે છે, અને 1978 સુધી એમાં કુલ 16 મગરમચ્છ પ્રજનન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવેલા છે. મગરમચ્છ પ્રજનન, બરાબર, એટલે કે એમની વસ્તીમાં મગરમચ્છની વધારો થઈ શકે એના માટે પ્રજનન કેન્દ્રો ચાલુ કરાયા છે. સાથે ઓડિશાનું એક ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન છે, એમાં વિશ્વ ધરોહરની સૂચિમાં ભીતરકણિકા સામેલ છે. અને એમાં ખારા પાણીમાં રહેવાવાળા જે મગરો છે એમાં એ ભીતરકણિકામાં સૌથી વધારે છે. સાથે કેન્દ્રીય મગરમચ્છ પ્રજનન અને વ્યવસ્થાપન પ્રશિક્ષણ સંસ્થાની હૈદરાબાદમાં ચાલે છે. બીજું, મગરમચ્છોની સૌથી વધારે સંખ્યા હોય તો આંધ્રપ્રદેશમાં છે. અને બીજું, મગરમચ્છ પ્રજનન અને વ્યવસ્થાપન પ્રોજેક્ટ 1975માં FAO, તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, અને બીજું છે UNDP, બરાબર, તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ બંનેના સહયોગથી મગરમચ્છ પ્રજનન અને વ્યવસ્થાપન પ્રોજેક્ટ છે એ પણ ચાલે છે. અને ત્રીજું, 1970ના સમયમાં ભાગવતપુર મગરમચ્છ પરિયોજના પણ ચાલુ કરાઈ છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે ખારા પાણીમાં મગરમચ્છની સંખ્યા વધે. તો આ મગરમચ્છ અને ઘડિયાળ પરિયોજના બંને તમારે યાદ રાખવાની છે. તો ઘડિયાળ એક મગરની જાતિ છે, બરાબર. તો એના માટે ઘડિયાળ પરિયોજના ચાલુ કરાયેલી છે. તો આ બંને યોજનાઓ એક જ છે, પણ ખાસ કરીને ઘડિયાળ માટે છે, બરાબર. હવે 5મી યોજના છે ગીધ પરિયોજના. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર તરીકે જાણીતો છે. આ તમારે ફોરેસ્ટમાં પૂછાય, ધોરણ 10માં પૂછાય, GPSCમાં પૂછાય તો યાદ રાખજો. તો જે ગીધ છે એ કુદરતના સફાઈ કામદાર તરીકે જાણીતો છે. તે મરેલા ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. આ પ્રજાતિઓ ખાસ યાદ રાખજો. ભારતમાં અલગ અલગ નામથી જાણીતી કુલ 9 પ્રજાતિઓ છે. જેમ અલગ અલગ જાતિઓ હોય ને, રબારી છે, પટેલ છે, પછી સોની છે. તો આ અલગ અલગ પ્રજાતિઓ, એમ ગીધમાં પણ અલગ અલગ જાતિઓ હોય છે, બરાબર. તો આવી કુલ 9 પ્રજાતિઓ છે ગીધમાં. અને ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના ચાલે છે. તો કઈ યોજના? તો કે ગીધ પરિયોજના. ક્યારથી ચાલે છે? તો કે 2004થી ચાલે છે. તો ભારતમાં ગીધની જે 9 પ્રજાતિઓ છે એ ઓરિએન્ટલ વ્હાઇટ, એટલે કે બેકડ વલ્ચર તરીકે ઓળખાય છે. બીજી છે સ્લેન્ડર બિલ્ડ વલ્ચર. ત્રીજી છે લોંગ બિલ્ડ વલ્ચર. ચોથી છે ઇજિપ્તિયન વલ્ચર. 5મી છે રેડ હેડેડ વલ્ચર. છઠ્ઠી છે ઇન્ડિયન ગ્રીફોન વલ્ચર. 7મી છે હિમાલયન ગ્રીફોન વલ્ચર. 8મી છે સિનેરસ વલ્ચર. અને 9મી છે બિયર્ડ વલ્ચર, બરાબર.
આમાંથી પૂછાશે નહીં, પણ પૂછાય તો તમે રેડ હેડેડ વલ્ચર છે, ઇન્ડિયન ગ્રીફોન વલ્ચર છે, ઓરિએન્ટલ વ્હાઇટ છે, અને બીજું એ કે ઇજિપ્તના પણ લખી દેજો, હિમાલયના ગ્રીફોન વલ્ચર પણ લખજો અને ઇન્ડિયન ગ્રીફોન વલ્ચર પણ લખજો, બધાય લખી શકો છો. તો આ ગીધની જે પરિયોજના છે આમાં 2004 આપેલી છે. તો 2004માં આ યોજનાની ચર્ચા વિચારણા ચાલેલી અને 2006માં એક સમજૂતી થઈ, ત્યારથી યોજના ચાલુ થઈ છે. તો આમાં આપણે ધારીએ કે ગીધ વિશે તમને નહીં પૂછે, ખાસ તો હાથી વિશે પૂછાશે અને વાઘ વિશે પૂછાશે, બરાબર. તો આ હરિયાણા વન વિભાગ તથા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે, આ બંને વચ્ચેથી 2006માં સમજૂતી થઈ અને ત્યારથી આજે ગીધ સંરક્ષણ માટેની જે પ્રોજેક્ટ છે એ ચાલે છે. સાથે ગીધોને બચાવવા માટે એક સેવ પ્રોગ્રામ ચાલે છે, બરાબર. હાથીઓ માટે જેમ માઇક પ્રોગ્રામ ચાલે છે એમ ગીધોને બચાવવા માટે સેવ પ્રોગ્રામ ચાલે છે. તમારે સેવ નામ બધાએ ખાસ યાદ રાખવાનું છે. સેવિંગ એશિયસ વલ્ચર ફ્રોમ એક્ઝેન્ટિક્શન. તો સેવિંગ માટે SAVE પ્રોગ્રામ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. એનું ફૂલ ફોર્મ કદાચ નહીં પૂછાય, પણ તમારે એવું પૂછાય છે કે સેવ પ્રોગ્રામ કઈ પ્રજાતિ માટે ચાલે છે, તો ગીધ માટે ચાલે છે. એનું ફૂલ ફોર્મ છે સેવિંગ એશિયસ વલ્ચર ફ્રોમ એક્ઝિન્ટેક્શન. તો જે એશિયાના વલ્ચર એટલે ગીધ, જે ગીધ છે એને એક્ઝિન્ટેશન એટલે વિલુપ્ત, તો વિલુપ્ત થવાના આરે છે એમાંથી બચાવવું, બરાબર. એના માટેનો પ્રોગ્રામ છે. તો ખાસ કરીને જે ગીધ છે એને મરવાનું કારણ ડિક્લોફેનેક છે, બરાબર. તો ડિક્લોફેનેક કરીને જે ભેંસો ગાયો છે આમની પ્રજાતિઓને આ દવા એમનો બચાવ માટે આપવામાં આવે છે. અને આ ઢોર પશુ જ્યારે મરી જાય છે ત્યારે આ દવા એના શરીરમાં હોય છે, અને એ દવા વાળું મરેલું ઢોરને જ્યારે ગીધ ખાય છે તો એના લીધે આ ગીધોની સંખ્યાનો ખૂબ જ નાશ થઈ રહ્યો છે અને ગીધ ઘણા બધા મરી રહ્યા છે. અને આ રીતે આ જે ડિક્લોફેનેક છે એ દવા પર સંપૂર્ણ પ્રતિબંધ ભારત સરકારે મૂક્યો છે, બરાબર. તો એનો ઉપયોગ ના થાય એવા પ્રયત્ન ભારત સરકાર કરે છે, બરાબર. સાથે જૂનાગઢ, ભોપાલ, હૈદરાબાદ, ભુવનેશ્વર આ 4 જગ્યાએ ગીધ બચાવવા માટેના પ્રોજેક્ટ પણ ચાલે છે, બરાબર. તો આપણે જૂનાગઢ આપણું છે એ તમે યાદ રાખજો, બરાબર. છઠ્ઠા નંબરે આપણે હિમદીપડાની યોજના જોઈએ. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. તો હિમદીપડા છે, હિમ એટલે બરફ, બરાબર. હિમ એટલે એકદમ બરફવાળા ઠંડા પ્રદેશ હોય, આવો પ્રદેશ એક આપણે ત્યાં હિમાલય છે, બરાબર. તો આ હિમદીપડા હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ જોવા મળે છે. સાથે એ બરફ જ્યાં છે ત્યાં જ રહે છે એટલે એનું નામ હિમદીપડો પડ્યો છે. તો બરફમાં રહેવાના લીધે એનું નામ હિમદીપડો પડ્યું છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને એમના સંરક્ષણ એટલે કે એમના બચાવ અને એના પ્રત્યે જાગૃત થાય એના માટે 2000થી હિમદીપડા માટેની યોજના ચાલુ કરાઈ છે. તો આ જે હિમદીપડાની યોજના છે એ 2000માં વિચાર કરાયેલો અને ખરેખર તો 2009થી આ યોજના ચાલે છે, બરાબર. તો 2009થી તમારે ખાસ યાદ રાખવાની છે. આ ચોપડીમાં જે યોજના વિશે કન્ટેન્ટ ભેગું કરેલું છે એમાં ઘણી બધી ભૂલો રહેલી છે, બરાબર. સાથે આ ઉપરાંત કાશ્મીરી અંગુલ, આના હિમદીપડા વિશેની યોજના વિશે આપણે થોડું જાણી લઈએ. તો આ યોજના હિમદીપડા માટેની જે યોજનાઓ છે એ ખાસ કરીને હિમાલયમાં આવેલા રાજ્યો છે ત્યાં જ ચાલે છે. તો કે જમ્મુ કાશ્મીરમાં છે, બીજું હિમાચલ પ્રદેશમાં છે, ત્રીજું અરુણાચલ પ્રદેશ છે અને ચોથું સિક્કિમ છે. આ 4 રાજ્યોમાં ચાલી રહી છે. તો આ યોજના હિમદીપડાની જે યોજના છે એ જાન્યુઆરી 2009થી ચાલુ થઈ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે આના સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે. તો આમાં આપેલા છે કાશ્મીરી અંગુલ પરિયોજના છે, એના વિશે હું વાત કરું છું. બીજી લાલ પાંડા યોજના છે 3, અને મણિપુરમાં જોવા મળતી થામિલ પરિયોજના છે, અને ગંગા નદીમાં ગંગા ડોલ્ફિન છે. આ બધા 4 પ્રોજેક્ટ પણ ચાલે છે. તો ફોરેસ્ટમાં તમારે પૂછે એના માટે હું વિશેષ ચર્ચા કરું છું, બરાબર. તો આ જે અંગુલ પરિયોજના છે એ કાશ્મીરમાં ચાલે છે, બરાબર. તો આ જે અંગુલ છે એ યુરોપીય રેન્ડીર જાતિ છે, યુરોપની એક રેન્ડીયર કરીને જાતિ છે, એ જાતિનું આ એક હરણ છે. તો અંગુલ શું છે? તો અંગુલ હરણ છે, બરાબર. અને આ યોજના ક્યાં ચાલે છે? તો કે જમ્મુ કાશ્મીરમાં ચાલે છે. સાથે આ જમ્મુ કાશ્મીરમાં એક દાચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
તો એ નેશનલ ઉદ્યાન છે ત્યાં જ આ ચાલે છે. તો એનું નામ છે દાચી ગામ, બરાબર. દાચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જમ્મુ કાશ્મીરમાં યોજના ચાલે છે. એને કાશ્મીરી સ્ટેક પણ કહે છે. અને આ જે કાશ્મીરી સ્ટેક એટલે કે આ જે અંગુલ છે એ એક જાતનું હરણ છે. આ અંગુલ છે એ કાશ્મીરનું રાજકીય પશુ પણ છે, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને આ જે પ્રોજેક્ટ અંગુલ છે એને ચલાવવાવાળું આઈસીયુએન છે અને બીજું WWF છે, બરાબર. તો આઈસીયુએન વિશે તમે જાણો છો, બરાબર. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર, બરાબર. એટલે કે કુદરતના સંરક્ષણ માટેનું એક જૂનું આઈસીયુએન છે. 1948માં એની ગ્લાન્ડમાં, સ્વિટ્ઝરલેન્ડનું જે ગ્લાન્ડ શહેર છે ત્યાં સ્થાપના થયેલી. બીજું છે WWF, તો વર્લ્ડ વાઇલ્ડ ફંડ, એના વિશે પણ તમે જાણો છો. અને ભારતમાં એની શાખા વર્લ્ડ વાઇલ્ડ ફંડ ઇન્ડિયા તરીકે જાણીતી છે. તો બંને આ અંગુલ યોજના ચલાવે છે. ત્રીજી આપણે મગરમચ્છ વિશે વાત કરી દીધી છે, બરાબર, ઘડિયાળમાં. પછી લાલ પાંડાની યોજના છે. તો લાલ પાંડાની યોજના વિશે વાત કરી લઈએ. તો લાલ પાંડા યોજના છે પૂર્વ હિમાલય ક્ષેત્રમાં ચાલે છે. આ યોજનાઓ ખાસ તમે યાદ રાખજો, ઘણી ભેગી. અંગુલ પરિયોજના કાશ્મીર યાદ રાખો એટલે તમને બધું યાદ આવી જશે. લાલ પાંડા યોજના છે પૂર્વ હિમાલયમાં ચાલે છે, બરાબર. તો આ જે અંગુલ છે એ પશ્ચિમ હિમાલયમાં ચાલે છે અને લાલ પાંડાની યોજના છે પૂર્વ હિમાલયમાં ચાલે છે. તો અરુણાચલ પ્રદેશમાં કેટ બિયર તરીકે ઓળખાય છે, બરાબર. કેટ બિયર નામે ઓળખાય છે. સાથે 1996માં WWF ના સહયોગથી આ લાલ પાંડા યોજના ચાલુ કરાઈ છે. તો ક્યારે ચાલુ કરાઈ નહીં પૂછાય, બરાબર. પણ કોના દ્વારા ચાલે છે? તો કે WWF દ્વારા 1996થી આ યોજના ચાલે છે. આ લાલ પાંડા જે છે એ સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દાર્જિલિંગના જંગલોમાં તમે જોઈ શકો છો. સાથે લાલ પાંડા યોજના છે ક્યાં ચાલે છે તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો પૂર્વી હિમાલયમાં ચાલે છે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને દાર્જિલિંગના જંગલો જે અસમમાં આવેલા છે, ત્રણેય જગ્યાએ ચાલે છે. પછી આપણે કસ્તુરી મૃગની યોજના વિશે વાત કરીએ. તો કસ્તુરી મૃગ જે છે એ ઔષધીય અને પ્રસાધન એટલે કે શણગારના મહત્ત્વ માટે આ કસ્તુરી મૃગ છે એની કસ્તુરી ખૂબ કામ લાગે છે. તો 1970ના દશકથી ત્યારે જે અત્યારે ઉત્તર પ્રદેશ છે, બરાબર ને, ત્યારે એ ઉત્તરાખંડ તરીકે જાણીતું હતું. તો અત્યારે હાલ ઉત્તરાખંડ તમે યાદ રાખજો, બરાબર. કેદારનાથ અભયારણ્ય ત્યાં આવેલું છે. ત્યાં ઉત્તરાખંડનું જે કેદારનાથ અભયારણ્ય છે એ કસ્તુરી મૃગ પરિયોજના ચલાવે છે. તો આ કસ્તુરી મૃગ પરિયોજના અત્યારે ક્યાં ચાલી રહી છે? તો અત્યારે ઉત્તરાખંડમાં ચાલી રહી છે. ચાલુ ક્યારે કરાયેલી? તો 1970માં ચાલુ કરાઈ. ત્યારે ઉત્તરાખંડ જેવું કાંઈ હતું નહીં, બરાબર. ઉત્તર પ્રદેશ તરીકે ઉત્તરાખંડ જાણીતું હતું, બરાબર. તો આ બે વસ્તુ આમાં યાદ રાખે એવી છે. સાથે કસ્તુરી માત્ર ને માત્ર નર હરણ જે હોય છે, મૃગ હોય છે નર, એમાંથી જ મળે છે, એટલે કે માદામાંથી નથી મળતી. સાથે કસ્તુરી મૃગ માટેના બે અભયારણ્ય ખાસ જાણીતા છે. શિકારી દેવી અભયારણ્ય હિમાચલ પ્રદેશ અને બીજું છે બદ્રીનાથ અભયારણ્ય ઉત્તરાખંડ અને ત્રીજું આ કેદારનાથ અભયારણ્ય છે. આ ત્રણ ખૂબ જાણીતા છે, બરાબર. હવે આપણે સમુદ્રી કછુઆ પ્રોજેક્ટ એટલે કે સમુદ્રી કાચબો છે એના માટેનો જે પ્રોજેક્ટ છે એની પણ વાત કરી લઈએ. એટલે કે તમારે ક્યાંય પૂછાય તો ફોરેસ્ટમાં કામ લાગે. તો કાચબાની વિશિષ્ટ પ્રજાતિઓમાં એક ઓલિવ રીડલે કરીને કાચબો છે. તો આ ઓલિવ રીડલે કાચબાનું નામ તમે ખાસ યાદ રાખશો, વારંવાર સમાચારોમાં રહે છે, બરાબર. તો ઓલિવ રીડલે કાચબાની જાત છે. એ પ્રતિવર્ષ શિયાળો જ્યારે આવે એટલે કે ઠંડીનો સમય હોય ત્યારે ભારતના પૂર્વી તટ પર આવેલા એના માળા બનાવે છે, બરાબર. તો પૂર્વી તટ પર એના માળા બનાવવા માટે એ પૂર્વી તટ પર ફરજિયાત આવે છે, એટલે કે ઓડિશા આવે છે, બરાબર. ઓડિશાનો જે દરિયા કિનારો છે ત્યાં ફરજિયાત આ ઓલિવ રીડલે કાચબો એના બચ્ચાને જન્મ આપવા માટે આવે છે. તો ઓલિવ રીડલે છે એ અત્યારે સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે જાણીતો છે. અને 1999માં યુએનડીપી, તો યુએનડીપી તમે જાણો છો, બરાબર. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તરીકે પણ ઓળખાય છે. અને આ યુએનડીપી પણ ખૂબ મહત્ત્વનું છે. 1999થી
UNDP અને ભારતીય વન્યજીવ સંસ્થાન જે દહેરાદૂનમાં આવેલી છે, આ બંને સમુદ્રી કાચબા માટેનો પ્રોજેક્ટ ચલાવે છે. તો 1999થી ચલાવે છે. કોણ કોણ ચલાવે છે? તો કે UNDP ચલાવે છે અને બીજું ભારતીય વન્યજીવ સંસ્થાન. તો ભારતીય વન્યજીવ સંસ્થાન આ બંને 1999થી સમુદ્રી કાચબા માટેનો પ્રોજેક્ટ ચલાવે છે. સાથે આ ભારતીય વન્યજીવ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે દહેરાદૂનમાં આવી છે. ખાસ પૂછ્યા છે, બરાબર. સાથે એની શરૂઆત ખાસ કરીને જે ઓડિશાનો તટીય ક્ષેત્ર છે, એટલે કે ઓડિશાનો જે દરિયા કિનારોનો પ્રદેશ છે અને બીજા રાજ્યો જે તટીય ક્ષેત્રો ધરાવે છે, એટલે કે તમિલનાડુ છે, આ બધા કેરળ છે, આ બધા રાજ્યો ધરાવે છે, બરાબર. ત્યાં કાચબાના પ્રજનન ક્ષેત્રો, એટલે કાચબો જ્યાં બચ્ચાને જન્મ આપતો હોય એ ક્ષેત્રોને બધાને સુરક્ષિત કરવા માટે આ એક મોનિટરિંગ પ્રોગ્રામ છે. અને આ પ્રોજેક્ટ ઓડિશા સરકારે પણ 1975થી એનું જે ભીતરકણિકા અભયારણ્ય આવેલું છે એમાં કાચબાઓને બચાવવા માટે ચાલુ કરેલો છે. તો ખાસ તમારે 1999નો સમય યાદ રાખવાનો છે. કઈ બે સંસ્થાઓ ચલાવે છે? તો UNDP અને ભારતીય વન્યજીવ સંસ્થાન દહેરાદૂન. બીજું, આ પ્રોજેક્ટ ખાસ કરીને ઓડિશામાં ચાલે છે ને ઓડિશાનું જે ભીતરકણિકા અભયારણ્ય છે ત્યાં પણ આ ચાલુ છે, બરાબર. બાકી જે તટ કિનારા છે દરિયાના એ ઓડિશાના રાજ્યની નજીક ત્યાં ચાલે છે, બરાબર. હવે આપણે ગંગા ડોલ્ફિનની વાત બાકી રહી છે. તો ગંગા ડોલ્ફિન ખાસ એના વિશે તમને પૂછાશે. આપણે અહીં વાત ગંગા ડોલ્ફિનની ઘણી બધી કરી દીધી છે, પણ હજુ અમુક વાત બાકી છે. તો આ ગંગા ડોલ્ફિન છે એ ભારતનું અત્યારે રાષ્ટ્રીય જળીય જીવ તરીકે જાણીતું છે. તો વિકલ્પ પૂછાય કે ભારતનું રાષ્ટ્રીય જળીય જીવ કોણ છે? તો ગંગા ડોલ્ફિન છે. સાથે ઉત્તર પ્રદેશ રાજ્ય પણ એને રાજ્ય જળીય જીવ તરીકે જાહેર કરેલું છે. તો આ ગંગા ડોલ્ફિન રાષ્ટ્રીય અને રાજ્ય બંને જળીય જીવ તરીકે જાણીતું છે. ગંગા ડોલ્ફિન છે બ્રહ્મપુત્ર, મેઘના, કર્ણફુલી, સંગુ નદી, આ ઘણી બધી નદીઓમાં જોઈ શકો છો તમે. સાથે એની સંખ્યા માત્ર ને માત્ર 2000 જેવી વધી હતી. એના માટે આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972નો વન્યજીવ સંરક્ષણ માટેનો 1972નો જે કાયદો છે એની અનુસૂચિ કુલ 4 અનુસૂચિ છે. એમાં અનુસૂચિ 1 છે એ બચાવ માટેની છે. તો એનો શિકાર ન કરી શકે એવું બચાવ છે. તો આ ગંગા ડોલ્ફિનને એમાં સામેલ કરાયેલી. સાથે ગંગા ડોલ્ફિનની કુલ 3 પ્રજાતિઓ છે. તો એક બેઇજી ડોલ્ફિન છે, બીજું સિંધુ નદીની વુલન ડોલ્ફિન છે અને ત્રીજી બોટો ડોલ્ફિન છે, બરાબર. તો આ 3 પ્રજાતિઓ પણ તમે ખાસ યાદ રાખજો. એ ચોપડીમાં નથી આપેલી પણ પૂછાઈ શકે તેવી છે, બરાબર. આ ચિત્ર તમે જોઈ શકો છો, આ ડોલ્ફિનનું છે, બરાબર. આ ડોલ્ફિન શું અવાજ માટે જાણીતી છે? તો એની 3 પ્રજાતિઓ છે. એક બેઇજી ડોલ્ફિન છે. તો આ બેઇજી ડોલ્ફિન છે ચીનની યાંગતજી નદીમાં જોવા મળે છે. પછી સિંધુની વુલન છે એ પાકિસ્તાનની સિંધુ નદી ક્ષેત્રમાં મળી આવે છે. અને ત્રીજી બોટો ડોલ્ફિન છે તો એમેઝોન નદી છે લેટિન અમેરિકા ત્યાં મળે છે, બરાબર. તો વિશ્વમાં કુલ 3 પ્રજાતિઓ છે અને આ વિશ્વની 3 પ્રજાતિઓ છે બેઇજી, સિંધુની વુલન અને બોટો ડોલ્ફિન. આ ત્રણેય પ્રજાતિઓ મીઠા પાણીમાં જોવા મળે છે, બરાબર. તો કે જે ખારું પાણી છે ત્યાં નહીં, પણ મીઠાને જે પાણી છે મીઠું હોય ત્યાં જોવા મળે છે. સાથે WWF ભારત અને ઉત્તર પ્રદેશ રાજ્ય છે આ ડોલ્ફિનના બચાવ માટેની યોજના ચલાવે છે. અને એના માટે ભાગલપુર, જે બિહારનું ભાગલપુર છે, આ ઉત્તર પ્રદેશમાં હશે પણ આ ભાગલપુર છે એ અભયારણ્યનું નામ તમે માત્ર યાદ રાખજો. તો જે ભાગલપુર અભયારણ્ય છે ત્યાં આ ડોલ્ફિનને બચાવવા માટે ત્યાં ડોલ્ફિન અભયારણ્ય પણ બનાવવામાં આવ્યું છે, બરાબર. તો અત્યારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યોજના ચાલે છે ને ભાગલપુર જે અભયારણ્ય છે ત્યાં આ ડોલ્ફિન બચે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. તો અહીંયા વિડીયો પૂર્ણ કરું છું. સાથે આ વિડીયો છે ફોરેસ્ટના અભ્યાસક્રમ અને GPSC બંનેમાં ખૂબ જ ઉપયોગી થશે. અને બીજી કોઈ પરીક્ષામાં અભ્યાસક્રમ તરીકે હોય તો તમે વાંચી શકો છો. ધોરણ 10 વાળાને તમારો સમય ન બગાડતા વિડીયો જોવામાં. તમારા માટે ટૂંકું છે એટલે આટલું બધું ડીપમાં નહીં પૂછે, પણ શરૂઆતના 15 મિનિટનો વિડીયો ધોરણ 10 વાળા જોઈ શકે છે. તો આપ સૌનો આભાર. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. ફરી એક વખત આપ સૌનો આભાર. થેન્ક યુ.